Jai Mataji students, welcome to our YouTube channel Dhyan Commerce, the key of success. જય માતાજી વિદ્યાર્થીઓ મિત્રો આજે આપણે પ્રમાણિત વિતરણમાં એક ઓર અગત્યનું સેશન જોવા જઈ રહ્યા છીએ જેમાં બહુ જ અગત્યના બે દાખલાઓ જોવાના છે મિત્રો બે દાખલા કરીને આપણે કરી રહ્યા છીએ મુખ્યત્વે તમને મુખ્ય આઈડિયા ચેપ્ટરનો મળી જશે અને બાકીના ચેપ્ટર તમે તૈયાર કરી શકશો મિત્રો દાખલા નંબર જે છે મિત્રો વિભાગીનો 9 છે એની અંદર ચલ x નો મધ્યક આપેલો છે હવે આપણને એટલી તો ખ્યાલ આવી જ ગયો છે જવાબની અંદર કે મધ્યક એટલે સંકેતમાં આપણે એને કહીએ છીએ મ્યુ તો મૂલ્ય આપણને આપી દીધું છે એ લોકોએ 400 પરંતુ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વિચરણ આપ્યું છે એટલે આપણે જે દાખલાઓ જોયા એની અંદર પણ આપણે આ વસ્તુ જોયેલી જ છે વિચરણ જે છે એ સંકેતમાં આપણે સિગ્મા નો વર્ગ કહીએ છીએ મિત્રો આપણે પ્રાચલ માટે સિગ્મા જોઈતો હોય આનું વર્ગમૂળ નીકાળો એટલે 30 નો વર્ગ આપણને ખબર છે 900 થાય એટલે કે આપડા સિગ્મા એટલે કે પ્રમાણિત વિચલનનું મૂલ્ય થઈ જશે 30 હવે સૌથી પહેલા તો આપણે ચલ z વ્યાખ્યાયિત કરી દઈએ છીએ z પ્રાપ્તાંક x ભાગ્યા સિગ્મા પછી જે ગણતરી કરવાની હોય એ દાખલામાં કરીશું તાવડ નથી તો આપણને આપણો z જે છે આપણને મળી જશે ઈઝીલી બરાબર z મળી ગયો હવે પ્રશ્ન તરફ પ્રયાણ કરીએ પહેલું આ કામ કરી દેવાનું કોઈ પણ દાખલો હોય હવે પ્રશ્નની અંદર બે વિભાગ છે મિત્રો પહેલો પ્રશ્ન છે દશાંશક દશાંશકની અંદર ચોથો દશાંશક બરાબર 10 ભાગ થાય દશાંશકો 9 હોય પછી કીધું છે 90મું શતાંશક શતાંશકો 99 હોય ભાગ થશે 100 જે અગાઉમાં 11મા ધોરણમાં આપણે ભણી જ ગયા છે મિત્રો તો એ કોન્સેપ્ટ સાથે આગળ વધવાનું છે દશાંશકો જે છે એમાં ચોથો દશાંશક એટલે કે પહેલા 40% મિત્રો આ કોન્સેપ્ટ આપણો જૂનો પુરાનો છે દશાંશક હોય માહિતીમાં અહીંયા લઘુત્તમ કિંમત આવશે ડાબી બાજુએ જમણી બાજુએ મહત્તમ કિંમત આવે અને જુદા જુદા ભાગ કરો એટલે પહેલા દશાંશક બીજો દશાંશક ત્રીજો દશાંશક ચોથો દશાંશક પાંચમો અને એ જ રીતે છેલ્લે નવમો દશાંશક પાંચમો એટલે મધ્યમાં હોય કે આપણે વક્ર દોરીએ છીએ મિત્રો આપણો પ્રમાણ્ય વક્ર એમાં મધ્યની અંદર આવે d5 એટલે કે d4 શોધવાનું કીધું છે અહીંયા પ્રશ્નની અંદર ચોથો દશાંશક એટલે એ જે છે મિત્રો આપણને એટલો ખ્યાલ આવવો જોઈએ કે ચોથો દશાંશક આપણા મધ્યમાં જે ભાગ છે 50% એની ડાબી બાજુએ હશે આ પ્રશ્ન ખાલી સમજૂતી તમારે આની જ જોઈશે કે વિસ્તાર આપણે શોધવાનો છે મૂલ્ય શોધવાનું છે એનું તેના ઉપરથી આપણે z ની કિંમત અને અંતે x ની કિંમત શોધીશું ચોથો દશાંશક એટલે અલ્ટીમેટલી આપણે x નું મૂલ્ય શોધવાનું છે કે પહેલો પ્રશ્ન જે આપણો છે ચોથા દશાંશક માટે તેને આપણે કહીએ છીએ d4 માટે આપણે સિમ્પલ આ વસ્તુ લખી શકીએ કે જે આપણો x છે એ લેસ ધેન ઇક્વલ ટુ d4 હોય તેનું મૂલ્ય થશે 40%. હવે આ કઈ રીતે મિત્રો જે મેં હમણાં જ તમને સમજાવ્યો આખો મુદ્દો કે દશાંશકો જે હોય અહીંયા વચ્ચે આપણે લખીએ છીએ -અનંત થી +અનંત વચ્ચે આપણે મધ્યક લખીએ છીએ મધ્યમાં હોય d5 ને આપણે મધ્યક કહીએ છીએ d4 છે એટલે d4 નેચરલી અહીંયા હશે એનાથી ડાબી બાજુ કારણ d4 નું મૂલ્ય જે છે દશાંશકનો મતલબ 40% અથવા તેનાથી ઓછા એટલે આ જે વિસ્તાર છે મિત્રો ડાબી બાજુનો એ જે વિસ્તાર અત્યાર સુધી શું હતું આપણે ક્ષેત્રફળ પ્રદેશ સંભાવના જે શબ્દો વાપરવા હોય વિસ્તાર એ શોધતા હતા z ઉપરથી કોષ્ટકનો ઉપયોગ કરીને પરંતુ અહીંયા આપણી સમક્ષ જે છે આ વિસ્તાર આપણી સામે રેડી છે બરાબર એ d4 સાથે સંલગ્ન વિસ્તાર આપણી સાથે રેડી છે એના સાથે સંલગ્ન z1 નું મૂલ્ય આપણે શોધવાનું છે એટલે અહીંયા આપણે હમણાં z નું મૂલ્ય શોધીશું બરાબર જેને z1 કહીશું અહીંયા આપણે એને લખીએ છીએ z બરાબર 0 એટલે કે સંભાવના જે છે x ≤ d4 એનો મતલબ આને ફેરવીએ z માં મિત્રો તો z ≤ આપણે એને કહીશું z1 તેનું મૂલ્ય 40% 40% એટલે 0.4 થાય પણ આપણે અહીંયા વિસ્તાર જે હોય છે એ ચાર આંકડામાં હોય છે એટલે પાછળનું 0.4000 લખી દઈશ કેમ ચાર આંકડા કહી રહ્યા છીએ તો જે પણ આપણા z ના મૂલ્ય હોય એ પોઈન્ટ પછી ચાર આંકડા સુધી લઈ રહ્યા છીએ એના સંદર્ભમાં આપણે વાત કરી રહ્યા છીએ તો હવે આપણે જે આ જે આપણી પાસે વિસ્તાર રેડી છે એને વિભાગના સંદર્ભમાં ફેરવવું હોય તો આપણી સમક્ષ જે છે આપણને ખબર છે -અનંત થી
સુધીના વિસ્તારનું મૂલ્ય અથવા ક્ષેત્રફળ 0.5 થાય. ડાબી બાજુના વિસ્તારનું મૂલ્ય પણ આપણી પાસે છે. Z1 નું મૂલ્ય આપણે જ્યારે પણ જોઈતું હોય ત્યારે એ ભાગ 0 સાથે સંકળાયેલો હોવો જોઈએ. એટલે આને આપણે એવું લખી શકાય કે આના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે સંભાવનામાં માઈનસ ઇન્ફિનિટી Z1 અને 0 આખો વિસ્તાર છે એ બે ટુકડાઓનો બનેલો છે. એક માઈનસ ઇન્ફિનિટી Z Z1. મિત્રો આપણે ઇક્વલ ટુ લખીએ તો પણ ચાલશે. તો માટે આપણને ખબર છે સંભાવનાનું મૂલ્ય 0 હોય છે. પણ અનંત આગળ ઇક્વલ ના લખાય છે એનું ધ્યાન રાખજો. વત્તા સંભાવનાની અંદર બીજો ટુકડો Z1 Z એટલે કે હવે આમાં જે કિંમતો આપણી પાસે છે મૂકી દેવાની. આ માઈનસ અનંત થી 0 સુધીના ભાગની સંભાવના 0.5 છે. ત્યારબાદ અહીંયા આપણે 0. હમણાં જ વાત કરી Z Z1. તો આના પર ફોકસ કરજો. Z તો તમે અહીંયા જોઈને પણ કરી શકો છો. Z1 થી ઓછું મૂલ્ય 0.4 અથવા 4000 જે આપણે લખ્યું છે. નેક્સ્ટ જે કિંમત છે આપણો Z1 અને 0 ની વચ્ચે હોય તેનું મૂલ્ય શોધવું હોય તો માટે હવે યાદ એ પણ રાખવાનું રહેશે કે આપણો જે Z1 છે ડાબી બાજુએ છે 0.1 એટલે આનો હું 0.1000 લખી દઈશ. હવે કોષ્ટકનો ઉપયોગ આમાં ખાસ કરવાનો રહેશે. સંભાવનાની અંદર આપણને ખબર જ છે મિત્રો કે જે પણ વિસ્તાર હોય એ સમમિત હોય છે. એટલે Z1 અને 0 ની વચ્ચેનું મૂલ્ય કહો કે 0 અને Z1 ની વચ્ચેનું એ આપણને ખબર હોય જ. બંને સમાન થશે, સમમિત થશે. 0.1000 છે. હવે આના માટે આપણે કોષ્ટક પર જવું પડશે. નાનકડી ગણતરી કરવી પડશે. આપણે નાનકડું કોષ્ટક બનાવીએ છીએ. અંદર મિત્રો તમે ઉદાહરણ જોશો. ઉદાહરણમાં પણ આ રીતે જ કરેલું છે. આપણે આની ગણતરી બતાવવી પડશે કોષ્ટક પરથી. જે પણ આપણો મિત્રો વિસ્તાર હોય, આપણો વિસ્તાર અહીંયા કેટલો છે 0.1000. 0.1000 થી જે કિંમત આપણને આપી હોય પહેલાની નજીકની કિંમત. બરાબર. હવે એ મૂલ્ય કેટલું છે એ આપણે આપણા કોષ્ટકની અંદર જોઈ લેવાનું. એનું ક્ષેત્રફળ જોવાનું છે. એના પરથી આપણો z પ્રાપ્તાંક ધારી શકાય. તો હવે એના માટે આપણે જવું પડે 0.1000. જો મિત્રો તમે જુઓ તો 0.2 ની લાઈનમાં અહીંયા 0.987 છે, 0.1026. લાસ્ટ સેશનમાં આપણે એક દાખલો જોયો હતો જેમાં 0.25 જોઈતું હતું, 0.255 હતું તો નજીકની કિંમત લઈ લીધી. પણ અહીંયા તો 1026 અને 987. આપણું જે મૂલ્ય છે એ એક્ઝેક્ટ ક્યાંય નજીક એકદમ મળતું નથી. 1000 એટલે આમ જોવો કેલ્ક્યુલેટરમાં તો 986 અને 1026 ની ક્યાંક વચ્ચે આવશે. તો આવા કિસ્સામાં મિત્રો જ્યારે કોઈ એક કિંમતની નજીક ના મળે ત્યારે આપણે કામગીરી કરવાની. એટલે કે 0.1000 ની પહેલાની કિંમત છે 0.0987. તો મિત્રો ત્યાં જે છે આપણે 0.987 ત્યાં z નું મૂલ્ય શું છે 0.87 એટલે આ 0.5 કહેવાય અને આ 0.2 કહેવાય. એટલે કહેવાય 0.25. તો આનું મૂલ્ય થશે 0.25. બરાબર. ત્યારબાદ એ જ રીતે 0.1000 પછીની નજીકની કિંમત. તો એ આપણે જોઈએ એ પ્રમાણે 0.1026. 0.1026 એનું z નું મૂલ્ય એના પછીનું એટલે 0.26. બરાબર. હવે આપણે આ બધાની સરેરાશ કિંમત શોધવાની. એટલે z નું મૂલ્ય જે લેવાનું થશે કે પ્રાપ્તાંકનું આપણી દ્રષ્ટિએ વિચારીએ તો z1 કહેવાશે. બરાબર. તો એમાં બંનેની સરેરાશ લેવાની. થોડું કેલ્ક્યુલેટર આપણે આમાં વાપરવું પડશે. 0.0987 0.106 સરવાળો 2013 થશે. પોઈન્ટ ભાગાકાર કરો તો 0.10065. આશરે 1000 તો નથી મળતો પણ એની નજીકની કિંમત 1005 મળે છે આપણને. કિંમતમાં આ બંનેની બી સરેરાશ કાઢો તો z નું મૂલ્ય 0.255. પણ મધ્ય છે એટલે આ બંનેની સરેરાશ લેવાની મિત્રો. એટલે કે ધ્યાન ખાસ રાખવાનું રહેશે કે અહીંયા જે આપણે z1 નું મૂલ્ય મળશે આપણને આ બરાબર. એટલે z1 નું મૂલ્ય એ આપણને મળશે પરંતુ z1 આપણી ડાબી બાજુએ છે શૂન્યની. Z1 નું મૂલ્ય ઋણ લેવું પડશે. એ ખાસ ધ્યાન રાખજો.
માટે Z1 બરાબર 0.255 તો થશે મિત્રો, પણ કેવો થશે? માઈનસ. હવે આપણી પ્રક્રિયા થોડી સરળ થઈ ગઈ છે. સૂત્ર આપણી સમક્ષ અહીંયા x 400 હતું. હવે x તરીકે જે છે આપણે અહીંયા એને d1 40% માટે કહેતા હતા, એટલે x તરીકે આપણે એને d4 તરીકે લઈશું. માટે Z1 બરાબર d4 μ upon સિગ્મા. જનરલમાં આપણે x લખ્યું છે, 4 હોય, d 90 હોય, p 90 હોય, જે આપ્યું એ પ્રમાણે લેવાનું, ભાગ્યા 30 છે. હવે આમાં આપણી સમક્ષ કિંમત રેડી છે -0.255 બરાબર d4 400. હવે નીચે સાથે એનો ગુણાકાર કરી દઈએ. એનું મૂલ્ય આપણને મળશે -7.65 4 400. 400 માઈનસ છે અને બીજી બાજુ શિફ્ટ કરી દઈએ, એટલે d4 બરાબર +400 -7.65. એનો જવાબ આપણને મળશે 392.35. તો 392.35 છે એ આપણા ચતુર્થ દશાંશક, ચોથા દશાંશકનું મૂલ્ય હશે. તો સરળ કામ છે, અઘરું નથી. ફરી એકવાર યાદ કરી લઈએ શું કર્યું આપણે આ દાખલાની અંદર. પહેલા તો આપણો સામાન્ય રેગ્યુલર z શોધી કાઢ્યો. ત્યારબાદ ચોથો દશાંશક છે કે દશાંશકનું મૂલ્ય એટલું ખબર તો હોવી જ જોઈએ કે 40% અવલોકનો d4 જેટલા અથવા એનાથી ઓછા હશે. એના આધારે આપણે z1 વ્યાખ્યાયિત કર્યો. બરાબર, તમારે જો અહીંયા લખવું હોય તો z1 તરીકે અહીંયા પણ લખી શકો કે d4 400 ભાગ્યા 30. આ રીતે નોંધ કરવી હોય તો તમે ચોક્કસ કરી શકો છો અહીંયા જ, પણ બાકી છેલ્લે તો મેં એ વસ્તુ લખી જ છે પાછી. ત્યારબાદ આપણે આ જે આલેખ છે, આપણો જે પ્રમાણે વક્ર છે, એનો ઉપયોગ કરી, એના કોન્સેપ્ટનો ઉપયોગ કરી અને આપણે જે z1 નું વિસ્તાર નક્કી કર્યો એ વિસ્તાર ઉપરથી z શોધવાનો, એ કામ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. પહેલો પ્રશ્ન આપણો પૂરો થયો. બીજું છે હવે 90 મો દશાંશક, 2 નંબર 90 માં દશાંશક, સોરી 90 મો દશાંશક તો હોય જ ના શકે. 90 માં શતાંશક, એને આપણે P9 કહીએ. હવે મિત્રો આપણને ખબર છે 90% અવલોકનો એટલે 50% થી તો ઉપર જ થાય, એટલે પહેલું જ કામ છે આની અંદર આપણે ફરી ધ્યાન રાખીશું x P90. એનું મૂલ્ય છે 90%, એટલે કે આ થશે 0.9. બરાબર, લેસ ધેન લખો, લેસ ધેન ઇક્વલ ટુ લખો. નિશ્ચિત સંખ્યા આગળ સંભાવના શૂન્ય હોય છે એટલે વાંધો નથી. બરાબર, હવે આનો વિસ્તાર જે છે પ્રદેશ છે, તો હવે આમાં z કેવું હોય તો હું z2 કહી દઉં છું. P90 માઈનસ μ આપણો જે હતો 400, તમારે કન્ફ્યુઝન પાછળ ના થાય એના માટે 30. હવે આનો વિસ્તાર છે મિત્રો, આપણે જેમ આગળ વાત કરી હતી એ જ રીતે મધ્યમાં મિત્રો આપણો 50% ભાગ આવી જાય. હવે 50 થી ઉપર એટલે 90% માટે મારે જવું ક્યાં પડશે? અહીંયા છેલ્લે. અહીંયા આપણે જે Z2 વ્યાખ્યાયિત કરવાના છીએ એની વાત કરીએ તો 90% વિસ્તાર આનો કવર થાય છે. આ આખો ભાગ છે, કુલ ભાગ આપણા z બરાબર 0 થી લઈ અને છેક અંત માઈનસ જમણી બાજુ પ્લસ z બરાબર 0. આખા વિસ્તારનું મૂલ્ય 0.90 છે. આપણને ખબર પડી જાય કે આ ડાબી બાજુનો ભાગ બાદ કરી દઈએ, ડાબી બાજુનો કે એ ભાગ બાદ કરો એટલે કિંમત થઈ જશે સીધી 0.4. બરાબર, તો આપણને અહીંયા એ જ પ્રમાણે લખવાનું છે, આગળ કહેતા હતા એ પ્રમાણે માઈનસ અને આપણો z2. બરાબર, માઈનસ ઇન્ફિનિટી થી z2 નો વિસ્તાર 0.90 છે. હવે આનો મતલબ શું થાય તો બે ટુકડા થશે, માઈનસ ઇન્ફિનિટી 0 સુધીનો ટુકડો વત્તા 0 થી જે છે z2 સુધીનો ટુકડો, એનું મૂલ્ય 0.90 થાય. હવે મિત્રો ગણતરીમાં ખાસ ધ્યાન રાખવાનું છે, આ ભાગને આપણે કન્ટિન્યુ કરીએ. આ પહેલો ટુકડો ડાબી બાજુની સંભાવના 0.5 છે, એટલે કે લખાય 0.5 વત્તા જોઈ લો એનું એ છે બાકીનું 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ z2, એનું મૂલ્ય 0.9. માટે 0.9 માઈનસ 0.5 કરો એટલે એ આપણને મળશે 0.4. તો ફરી જ્યારે આપણે વિસ્તાર શોધવો છે ત્યારે આપણે અહીંયા આંકડાઓ મૂકવા પડશે 4, કારણ વિસ્તાર પ્રદેશ આપણને એ રીતે જ આપેલો છે. બરાબર, હવે જોઈ લઈએ
0.4 હજાર ક્યાં મળે છે? 0.4 હજાર એટલે પણ જોવા જાઓ તો આપણને 0.997 અને 0.4015 તો 0.3997 થી 4000 તો લગભગ નજીક કહેવાય છે. 4015 વધારે દૂર કહેવાય અંતરના સંદર્ભમાં વિચારો તો આના ઉપર આશરે આપણે કિંમત લઈ શકીએ 0.2 અને 8 એટલે કોષ્ટક પરથી સીધું લખી શકાય. કોષ્ટક પરથી નજીકની કિંમત આમાં હું Z2 લખી દઈશ. Z2 બરાબર 1.28. હવે ધ્યાન રાખજો પ્લસ કેમ લેવાનું તો 0 ની જમણી બાજુએ છે. હવેની કામગીરી સરળ છે. Z2 બરાબર આપણે જે કિંમત મૂકવાની છે એવું -400 અને ભાગ્યા જે છે આપણા 30 હતા 1.28 મૂકી દઈએ એવું -400 અને ભાગ્યા 30 કેલ્ક્યુલેટરનો ઉપયોગ થોડો કરવો પડશે 0.28 ગુણ્યા 30 તેનું મૂલ્ય આપણને મળશે 38.4 400 400 ને પેલી બાજુ શિફ્ટ કરી દઈએ કે આપણને 400 વત્તા 38 4 એટલે કે 90 માં શતાંશકનું મૂલ્ય આપણને મળશે 438 4. મિત્રો વિસ્તારના સંદર્ભમાં જ આખો ભાગ છે એના સંદર્ભમાં જ આપણે ગણતરી કરવાની છે. પહેલી વસ્તુ છે પણ પ્રેક્ટિસ કરવી જરૂરી છે. હવે મિત્રો આપણે આગળના દાખલા તરફ પ્રયાણ કરીએ. નેક્સ્ટ દાખલો જે છે એ આપણી સમક્ષ વિભાગ F નો છઠ્ઠો છે. થોડા કોન્સેપ્ચ્યુઅલી હવે વિચાર માંગી લે એવા પ્રશ્નો કરવા પડશે બરાબર. પરીક્ષામાં ઘણીવાર પૂછાયેલા પણ છે. બે દાખલા પૂછાય એમાંથી એક દાખલો મિત્રો Z1 Z2 ની કિંમત શોધી અને સીધો વિસ્તાર પ્રદેશ ક્ષેત્રફળ મૂકવાનો હોય. બીજો દાખલો ઊંધો એટલે જે અત્યારે કરી રહ્યા છે જે લાસ્ટ સેશનમાં બી એક કર્યો અત્યારે પણ એક કર્યો ટકાવારી આપી હોય પ્રદેશ આપ્યો હોય એના પરથી ઊંધું એટલે કે Z કઈ રીતે શોધવું એની પ્રક્રિયા. તો હવે અહીંયા એ જ પ્રકારના દાખલાઓ છે. આની અંદર મિત્રો કુલ જે છે એ પ્રશ્નમાં પ્રાચલો ગઈ વખતે આપણે એક દાખલો પ્રાચલ વાળો શોધ્યો તો કારણ એમાં સીધા Z1 Z2 આપેલા હતા. આની અંદર Z1 Z2 આપણે અત્યારે જે પ્રક્રિયાથી શોધ્યા એ પ્રક્રિયાથી શોધીશું સમીકરણોનો લોપ કરીશું અને વધારાની એક વસ્તુ બાકી છે આપણી ગુણધર્મો મેં જે બતાવ્યા હતા તમને સમજાયા હતા શરૂઆતના સેશનમાં પ્રમાણીય વિતરણના તો એ જ ગુણધર્મોનો ઉપયોગ કરીને એક આ છેલ્લો પ્રશ્ન આપેલો છે એ આપણે છેલ્લે. સૌથી પહેલા આપણને આની અંદર મધ્યક અને વિચરણ આપ્યા નથી બરાબર. ધારો કે આમ તો ધારવાની જરૂર નથી મધ્યક બરાબર μ તથા પ્રમાણિત વિચલન સિગ્મા છે. ત્યાર પછી સીધો જ આપણે z લખી દઈએ x - μ ભાગ્યા સિગ્મા. x એટલે શું તો અહીંયા માસિક બિલ તમારે જો x લખવું હોય તો x લખી શકાય ગ્રાહકોનું માસિક આવશ્યકતા નથી લખવું હોય તો લખી શકો ઉદાહરણમાં લખો દર્શાવતા બરાબર. તો z આપણે વ્યાખ્યાયિત કરી દીધો. હવે અહીંયા પણ જે આગળ જેમ દશાંશકોમાં આપણે કીધું હતું 50% થી ઓછું મૂલ્ય હોય તો z1 ડાબી બાજુ હોય 50% થી વધુ હોય તો Z2 જમણી બાજુ હોય એ જ કોન્સેપ્ટ છે. ત્યાં આપણને કહે છે કે 7.78% કાયમી ગ્રાહકોનું માસિક બિલ 3590 થી ઓછું છે. પહેલો મુદ્દો છે આપણો આ 7.78% કાયમી ગ્રાહકો નું માસિક બિલ ₹3590 થી ઓછું છે. મિત્રો અહીંયા આપણે x એટલે જ વ્યાખ્યાયિત કર્યો છે લખ્યો છે તમને થોડો આઈડિયા આવી શકે. x જે છે એ માસિક બિલ થશે એટલે કે આપણે અહીંયા કેવું હોય તો આપણે સીધું જ લખી દઈએ x1 બરાબર 3590 એટલે તમને આઈડિયા આવી જાય x1 ની જગ્યાએ આપણે 3590 મૂકી. હવે આનો 7.78% નો મતલબ શું જેમ આપણે હમણાં દશાંશકો લખ્યા હતા તો આપણે આની અંદર પણ એવું લખી શકીએ x > x1 છે એનું મૂલ્ય કેટલું છે 7.78%. ટકાને ફેરવો તો એ થાય 0.077 અને 8. અને Z1 ના સંદર્ભમાં ફેરવીશું આપણે z > z1. હવે એમનેમ તો આમાં આપણને ખબર ના પડે મિત્રો જેવી Z1 શોધવાનો છે હંમેશા શૂન્ય સાથે સંકળાયેલો હોવો જોઈએ. આની અંદર પહેલી આપણે આકૃતિ દોરવી પડશે. આકૃતિ ખાસ તમારે આ લેવું પડશે વક્ર દોરતા ક્યાંક છો વ્યવસ્થિત એક્ઝેક્ટ ના ફાવે આકાર તો કઈ વાંધો નહીં વ્યવસ્થિત
કરતા શીખવું પડશે. હવે Z1 એવો છે કે જેનું મૂલ્ય માત્ર 0.0778 છે. એટલે હમણાં જે વાત કરી હતી નેચરલી અહીંયા વચ્ચે 50% 40% 30% 20% છે, એટલે અહીંયા 10% જેટલું મૂલ્ય કહી શકીએ આશરે. આ 7.78% છે. એટલે આ વિસ્તારનું મૂલ્ય આપણને એ લોકો મિત્રો આપેલું છે, જેને આપણે અહીંયા Z1 તરીકે દર્શાવી શકીએ. આ આકૃતિ મગજમાં ફિટ થશે તો તમે આરામથી કોઈ પણ દાખલો ગણી શકશો. Z1 શોધવા વાળો ઊંધો સીધામાં તો કોઈ પ્રશ્ન છે જ નહીં શરૂઆતમાં. હવે આનો મતલબ શું થાય? Z Z1 એટલે આ મૂલ્ય આપણને આપ્યું છે. આપણે આખો ટુકડો જોઈ લઈએ. -∞ થી 0. આગળના સમમાં આગળના દાખલામાં પણ આ જ રીતે લખાયું હતું. એ જ વસ્તુ અહીંયા પણ થશે કે -∞ થી 0 સુધીનો વિસ્તાર છે. ત્યાં અહીંયા એક રાખજો કે ઇન્ફિનિટી જોડે ભૂલથી ઇક્વલ ના લખાઈ જાય. એ સાચવીને કરજો કામ. તો એનું મૂલ્ય જે છે બાકીના બે ટુકડા એટલે કે -∞ Z Z1 અને બીજો ટુકડો Z1 Z 0. આપણે શું છે શૂન્યથી Z1 સુધીનો વિસ્તાર આપણને મળી જાય તો Z તમને કોષ્ટક પરથી મૂલ્ય આપણને મળી શકશે. તો આપણે એ પ્રક્રિયા જ મુખ્ય કરવી છે. આ ટુકડાનું મૂલ્ય 0.5 છે આપણને ખબર છે. Z Z1 ગઈ વખતના જેવું છે 0.0778 છે. અને આપણે જે વિસ્તાર મેળવવો છે એ હવે થોડીક જ વારમાં આપણને મળી જશે મિત્રો. એટલે કે બાદબાકી કરીએ 0.5 જોઈ લેજો. Z1 Z 0 એમાં આપણે કરીએ છીએ શું 0.0778 ને પેલી બાજુ લઈ જઈએ એટલે કે 0.5 0.0778. તો બાદબાકી કરીએ મિત્રો તો આપણને જે જવાબ મળે છે એ મળશે 0.422. ત્યાર પછી 3 બગડા. હવે આની અંદર ફરી પાછી આપણી કોષ્ટક ઉપરથી કિંમત શોધવાની પ્રક્રિયા થાય. તો એના માટે શું કરવું પડે? તો 0.4222 ચાર પછી શોધો. ચાર પછી ઓહો એક્ઝેક્ટ મૂલ્ય. વાહ, આવો દાખલો આપણને બહુ ગમે. એક્ઝેક્ટ મૂલ્ય આપણને મળે છે 0.4222 એટલે એ છે 1.4 અને પાછળ બગડો એ 1.42. કોષ્ટક પરથી Z1 નું મૂલ્ય. હવે અહીંયા ફરી પાછું ધ્યાન રાખવાનું છે ડાબી બાજુએ છે 0 ની. એટલે આપણે પ્રક્રિયા એ જ છે બરાબર. ડાબી બાજુએ હોય તો Z ઋણ લેવો પડે. બધું જ સાચું કામ થાય પણ ઋણ ના લો તો તમારો જવાબ આપણો જવાબ શું પડશે? ખોટો. તો Z1 નું મૂલ્ય -1.42 આવી ગયું છે. તો Z1 છે શું? તો એના માટે આપણે જગ્યાએ રાખેલી છે Z1 બરાબર x1 નું મૂલ્ય હતું 3590 μ ભાગ્યા સિગ્મા. બરાબર. આ જે છે એમાં μ અને સિગ્મા પ્રશ્ન આમાં થોડો અલગ છે મિત્રો. થોડી લંબાઈ વધારે છે એટલે કે માટે Z1 બરાબર 3590 upon સિગ્મા. આની કિંમત મૂકી દઈએ. આપણને યાદ હોય તો આગળના લેક્ચર ની અંદર જ આવો દાખલો મેં ગણાવ્યો તો લોકની વાળો. ત્યાં જેવી પ્રક્રિયા છે. આની અંદર આપણે થોડી કામગીરી કેમ વધી ગઈ? તો એ Z1 Z2 નું મૂલ્ય આપણે જાતે શોધવું પડે. ચાલો આને સમીકરણ નંબર 1 આપી દઈશું 3590 માઈનસ. આવું જ બીજું સમીકરણ આવશે. બંનેનો લોપ કરીશું પછી આપણને μ અને સિગ્મા નું મૂલ્ય મળશે. હવે બીજો ભાગ શું છે મિત્રો? તો 94.52% ગ્રાહકોના માસિક બિલની રકમ. બરાબર. હવે એ જ વસ્તુ 94.52% ગ્રાહકોના બિલની રકમ રૂપિયા 5100 થી ઓછી. ધ્યાન રાખજો ઓછી અને વધારે પાછું બદલાઈ જાય. ઓછી કીધું હોય તો ડાબી બાજુનો વિસ્તાર લેવાનો, વધુ કીધું હોય તો જમણી બાજુનો. એમાં પણ કોન્સેપ્ટ ચેન્જ થાય. નેક્સ્ટ સેશનમાં એવો બી દાખલો આપણે ગણીશું એમાં વધુ આપ્યું હોય તો તમને એ પણ ખ્યાલ આવી જશે. રકમ રૂપિયા 5100 થી ઓછી. ફરી આમાં આપણે એ જ વસ્તુ કરીશું. x2 બરાબર 5100 કહી દઈએ છીએ માટે x x2 એનું મૂલ્ય આપણને આપ્યું છે 94.52%. એટલે કે આમાં એવું બી લખી દઈએ ડાયરેક્ટ તો બી ચાલશે. <= 5100 એનું મૂલ્ય 0.952. બરાબર. હવે x ના સંદર્ભમાં કીધું છે અને z ના સંદર્ભમાં આપણે ફેરવીએ તો સિમ્પલ છે. આપણે એટલું જ લખીશું
કે z લેસ ધેન ઇક્વલ ટુ, હવે અહીંયા z2 વાપરીએ છીએ આપણે 0.9452. હવે આમ જોઈને ક્યારે ના ખબર પડે મિત્રો, પહેલું કામ આપણું એ જ રહેવું જોઈએ, સીધો આપણા વક્ર દોરી દેવાનો પ્રયાસ કરવાનો, વ્યવસ્થિત આકાર બને, બાકી કોઈ એવી ચિંતા નથી. ડાબી બાજુએ માઈનસ ∞, જમણી બાજુએ પ્લસ ∞, વચ્ચે આવે 0. z2 જમણી બાજુ, હવે જો અહીંયા 50%, 60%, 70%, 80%, 90%, જેમ અગાઉના દાખલામાં આપણે p ને એવું શોધ્યું તો આ 94.52 છે, એટલે અહીંયા જે છે આપણે એને z2 કહીએ છીએ. ડાબી બાજુનો મિત્રો આ બધો વિસ્તાર એ જે છે એ બધાનો સમાવેશ થાય, કારણ અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કિંમત કેવી છે, 5100 થી ઓછી છે, બરાબર. 5100 થી ઓછી કિંમત છે એટલે એના સંદર્ભમાં આપણે મુખ્ય વાતચીત અહીંયા છે. તો નેચરલી હમણાં જ આપણે વાત કરી હતી કે -ઇન્ફિનિટી અને z2 તમારે આકૃતિ જોવાની, જે વિસ્તાર આપણને આપ્યો છે એનું મૂલ્ય જે છે બે કિંમતોનો સરવાળો છે, -ઇન્ફિનિટી z અને 0 વત્તા 0 લેસ ધેન ઇક્વલ z લેસ ધેન z2. આ ભાગ આખો છે કે આખા વિભાગ જે છે એનું મૂલ્ય આપણી સમક્ષ છે, માટે એનું મૂલ્ય આપણી સમક્ષ છે 0.9452 બરાબર. હવે ઇન્ફિનિટી થી 0 સુધીના ભાગનું મૂલ્ય 0.5 છે, એટલે આપણને આ જે છે z2 નું મૂલ્ય માટેનો વિસ્તાર મળી જશે. બાદ કરીએ માટે 0.9452, ખાસ ધ્યાન રાખજો મિત્રો, 0.9452 -0.5 એ મૂલ્ય જે છે એ આપણને મળશે 0.4452. તો શું 0.4452 આપણને કોષ્ટકમાં ડાયરેક્ટ મળી શકે એવો છે? તો એના માટે કોષ્ટક તરફ પ્રયાણ કરીએ. 4452 તો 4452 એક્ઝેક્ટ મળે એવો છે અહીંયા પણ, કારણ આ દાખલાની અંદર પછી વિસ્તાર ઉપરથી z શોધવા માટે એવી કિંમત નહીં આપે કે તમારી બાજુ સરવાળો કરો, સરેરાશ લો, પણ સીધી કિંમત જ આપી છે 1.6 છે શૂન્યની લાઈનમાં, એટલે એને કહેવાય 1.62. કોષ્ટક પરથી થોડી લંબાઈ મિત્રો વધારે થાય, z2 બરાબર આપણને મળશે 1.60. તો 1.6 માં 0 એટલે 1.60. હવે z2 આવી ગયો, z2 નું મૂલ્ય આપણને ખબર જ છે, હમણાં જ આપણે વાત કરી, z2 એટલે z2 ના સંદર્ભમાં કહી શકાય, ફરી પાછું કહી દઉં તમારે 5100 માઈનસ ભાગ્યા 6 એ લખવાના જ છીએ તેમ છતાં 5100 માઈનસ ભાગ્યા 6 માં મૂલ્ય 1.60, એટલે કે સિગ્મા બાજુ લઈ જાઓ એટલે કે 1.60 સિગ્મા બરાબર 5100 માઈનસ. તો આ છે મિત્રો આપણું બીજું સમીકરણ રેડી થઈ ગયું. તો હવે સમીકરણ 2 છે આપણી સમક્ષ મિત્રો, અને આગળ સમીકરણ 1 છે. 2 માંથી 1 બાદ કરો, 1 માંથી 2 ગમે તે રીતે કરી શકાય, પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીંયા ધન ભાગ છે, તો આપણે શું કરીશું, સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા, તેથી આપણને ઋણ સાથે તકલીફ હોય તો છુટકારો મળી શકે. તો પહેલા બીજું સમીકરણ લખીએ. હવે પહેલું સમીકરણ છે -1.42 સિગ્મા બરાબર 3590 માઈનસ. હવે જ્યારે પણ આપણે બાદબાકી કરીએ મિત્રો નિશાનીઓ બદલાશે, એટલે આ પ્લસ થઈ જશે, ધ્યાન રાખજો. q કેન્સલ થશે, પણ આ બંનેનો સરવાળો કરશો 1.60 વત્તા 1.42 થશે 3.02 સિગ્મા. 5100 માંથી આપણે બાદ કરીએ, 5100 માઈનસ 3590 એ થશે આપણું મૂલ્ય 1510. સિગ્મા નું મૂલ્ય શોધવું હોય તો 1510 ભાગ્યા 3.02. લંબાઈની દ્રષ્ટિએ મિત્રો થોડો લાંબો પ્રશ્ન થઈ જાય, પણ કોઈક વાર પૂછી શકશે એ લોકો, દર વખતે ચાન્સીસ ઓછા રહે. આનું મૂલ્ય આપણને મળે છે 500. આમ રૂપિયાના સંદર્ભમાં કેવું હોય તો 500 રૂપિયા કહી શકાય. હવે આને જે છે સમીકરણ 2 માં જ મૂકી દઈએ, ઈઝી રહેશે, ધન જ છે બધા ચિહ્નો, એટલે એમાં મૂકી દઈએ એટલે 1.60 ગુણ્યા 500 બરાબર 5100 માઈનસ, એટલે કે 500 સાથે 1.60 મલ્ટીપ્લાય કરી લઈએ, ગુણી કાઢીએ એટલે કે મળશે 800 બરાબર 5100 માઈનસ. તો આ બાજુ લઈ જઈએ એટલે કે મ્યુ નું મૂલ્ય થશે 5100 માઈનસ 800. એ મ્યુ બરાબર આપણને મ્યુ નું મૂલ્ય મળી જાય છે 5100 બાદ કરો, 5100 માંથી 800 તો મળશે 5100
કે સરેરાશ જે છે એ આપણને 4300 મળી. આમ રકમના સંદર્ભમાં કહીએ તો સરેરાશ જે છે બિલની આવક 4300 રૂપિયા થાય. કેમ આપણે આવું કહી રહ્યા છીએ? કારણ માસિક બિલની વાત કરતા હતા, બરાબર? સરેરાશ આવક અને બીજો પ્રાચલ આપણો છે એટલે પ્રમાણિત વિચલન, એનું મૂલ્ય આપણને મળશે 43. હવે મિત્રો છેલ્લો મુદ્દો પ્રશ્નની અંદર પૂછ્યો છે કે બરાબર મધ્યના 95% ગ્રાહકોના માસિક બિલની રકમનો અંતરાલ શોધો. હવે આના માટે ગુણધર્મમાં એક મુદ્દો મેં બાકી રાખ્યો તો જે હવે એડ કરવાના છીએ આપણે, કે પ્રદેશ માટેના સંદર્ભમાં કોઈ એક નિશ્ચિત કિંમત આપેલી હોય, જેમ કે પ્રમાણે વિતરણમાં પ્રદેશનું કુલ ક્ષેત્રફળ આપણને ખબર છે 1 થાય, ડાબી બાજુનું 0.5, જમણી બાજુનું 0.5, સરવાળો એનો 1 થાય, પરંતુ μ - સિગ્મા અને μ + સિગ્મા, બરાબર, એની વચ્ચેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો એની અંદર જે છે 0.6826. હવે એ કઈ રીતે યાદ રાખવાનું હોય? તો એના માટે મિત્રો તમે એને z સાથે સરખાઈ શકો. z = 1 નું મૂલ્ય જો z = 1 નું મૂલ્ય 0.3413 છે, એને ડબલ કરશો તો 0.6826 આવશે. એટલે કે μ ± સિગ્મા કીધું હોય બીજી રીતે, તો એ વિસ્તારના ક્ષેત્રફળનું મૂલ્ય 0.6826. ઊંધી રીતે કહે કે 68.26% અવલોકનો નો અંતરાલ શોધો, તો 68.26 0.8 એટલે ગુણ્યા 100 કરો તો ટકામાં ફેરવી શકાય. આપણા દાખલાની અંદર પ્રશ્નમાં કીધું છે કે 0.95% પ્રદેશ છે, તો એ કયા અવલોકનોની વાત કરીએ છીએ? તો આમાં જમણીથી ડાબી આવવાનું છે. 95% અવલોકનો માટે μ ± 1.96 સિગ્મા શોધવાનું. ક્રમમાં યાદ રાખો, પહેલા 0.6826 સૌથી ઓછું મૂલ્ય, તેમાં μ ± સિગ્મા, પછી 0.95, તો અહીંયા સમજવું હોય તો આપણે 1 સિગ્મા સમજી શકીએ, 1.96 સિગ્મા, પછી 2 સિગ્મા, અને છેલ્લે આપણે 2.575 સિગ્મા, 2.575 સિગ્મા, અને નીચે છેલ્લામાં μ ± 3 સિગ્મા. એટલે કિંમત વધતી જાય એમ સંભાવનાના પ્રદેશનું મૂલ્ય અથવા વિસ્તારનું મૂલ્ય પણ બદલાતું જાય છે. હવે આપણને પ્રશ્ન પૂછ્યો હતો કે બરાબર મધ્યના 95% ગ્રાહકોના માસિક બિલની રકમનો અંતરાલ, એટલે કે બરાબર મધ્યના એક પ્રશ્નો વાપરીએ, શબ્દો વાપરીએ. મધ્યના 95% ગ્રાહકોના માસિક બિલની રકમનો અંતરાલ રકમ જે છે એના સંદર્ભમાં આપણે પહેલા કહીશું, અંતરાલ પછી બનાવીએ. μ ± મિત્રો 95% હોય તો હમણાં જ આપણે યાદ રાખ્યું μ ± જો આ 0.95 એટલે 95%, μ ± 1.96 સિગ્મા, અહીંયા 1.96 સિગ્મા. પછી એનો અંતરાલ દર્શાવીશું. μ એટલે કે મધ્યક આપણે લઈ આવ્યા 4300 ± 1.96, સિગ્મા એટલે 500. અને અંતરાલમાં ફેરવવું હોય તો આવી રીતે લખાય. પહેલા અંતરાલમાં હંમેશા નાની કિંમત હોય, તો મૂલ્ય આપણે પહેલા શોધી લઈએ. 0.96 ગુણ્યા 500 એટલે કે 980. 4300 ± 980. હવે એનો અંતરાલ બનાવવો હોય તો પહેલા એમાંથી બાદ કરો એટલે નાની કિંમત મળે, અને એમાં ઉમેરો એટલે મોટી કિંમત મળે, બરાબર? એટલે 4300 બાદ કરીએ તો આપણને મળશે 3320, અને એની અંદર 4300 માં 980 ઉમેરીએ કે આપણને મળશે 5200. મિત્રો આ રીતે જે છે કે આપણે અંતરાલનું મૂલ્ય મેળવી શકીએ, બરાબર? દાખલો છે થોડો બીજો લાંબો થઈ ગયો છે, મને ખબર છે લેક્ચર આના લીધે લાંબો થશે, પરંતુ તમે વ્યવસ્થિત રીતે આનું ધ્યાન રાખીને વિસ્તારવાળો ભાગ સમજશો તો તમને બંને દાખલા આપણા પ્રમાણિત વિતરણને આવડી જશે. પહેલો સીધો દાખલો હોય Z1 Z2 પરથી ક્ષેત્રફળ વિસ્તાર શોધવાનો. બીજો દાખલો જે છે એની અંદર વિસ્તાર પરથી કઈ રીતે Z1 Z2 શોધાય એના સંદર્ભમાં આપણે આજનો સેશન જોયું છે. બહુ જ અગત્યનું સેશન છે. થોડી મહેનત વધારે કરો, બોર્ડની પરીક્ષામાં તમને આરામથી પૂરા માર્ક મળશે. તો આ સેશનમાં મિત્રો આટલે સુધી રાખીશું. કરો તૈયારી જોરદાર રીતે. જય માતાજી. યુ ટેક કેર. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.